મેં ગાય છે કે અમારો વિશાલભાઈ નો છોકરો હા એ તો પતંગ કેમ બનાવે કઈ ખબર નથી પડતી. જો અમે વાળો શેનાથી પતંગ બનાવો હે પાર્થભાઈ? છાપાથી પતંગ બનાવો. અમારા આખા કોરડામાં લગભગ ઈ એક જ એવી પતંગ બનાવતો હોય છે, બ્રાઝિલિયન ટાઈપ કા. હેલો ગાઈસ, બધાને મારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી, જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો, મજામાં જ રહેવાનું હોય ને. આપણા દિલીપભાઈ ને કેટલો ટાઈમ થી હે ને બીમાર હતા, જો અત્યારે બહાર નીકળ્યા. હા આવો સાહેબ, માવો ખાવા આવો. માવો બનાવો. હા માવો બનાવું છું. હું તબિયત પાણી શું કઈ હવે? તબિયત ધીરે ધીરે રિલેક્સ થતું જાય છે. જેમ જેમ ઠંડી વધતી જાય છે એમાં સાજા થતા જાય છે. એમ ને માણાને ઊંધું થાય કે જેમ ઠંડી વધે એમ બીમાર પડે, અને તમારામાં ઊંધું થાય છે. કસરતી શરીર રહ્યું ને એટલે એ વાત બરોબર. સાજા થાય. મારા દિલીપભાઈ હે ને આર્મી ની ટ્રેનિંગ લીધેલી કા દિલીપભાઈ? હા. આર્મી માં નો ગયા પછી ના પાડી ને પપ્પાએ તો નો ગયા પછી 6 મહિના ટ્રેનિંગ લઈને ભાગ્યો. અત્યારે તો નોકરી પૂરી થઈ ગઈ હોત. અત્યારે નોકરી પૂરી થઈ ગઈ હોત એમને. હા, શહીદ નો થયા હોત તો બરોબર, તો રિટાયર હોત. રેડી. સારું હાલો, બન્યા રહેજો વ્લોગમાં. નવા આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને બન્યા રહેજો વ્લોગમાં. તો ગાઈસ, આપણે આવી ગયા હતા પાર્થભાઈ ની મેળીએ, અને તુલીને જો કાનો માતર બાંધવા બેડ દીધો. આ બે બેન છે ની તો અમે ઓલો ડોંગલ હે ને એની પતંગ કાપવાની થાય છે તો. અને આજે પતંગ હું ચગાવવાનું હો, અને આને ફિરકો પકડવા દેવાનો પોપટનો. ના ના, ફિરકો આપણે નથી પકડતા હો, અમને એવું નથી આવતું. તો તું વિડીયો ઉતારી જાય, ફિરકો એમ ના પડ્યો રે, બીજું તો હું. ના ના, મને ખાલી ચગાવતા આવડે, બીજું ઘડીક વાર હુઈ જાય તો હમણાં આવી જાય. આપણે પતંગ ચગાવવાની છે. અમે 3-4 જ પતંગ ચગાવે હા, એટલે મેં તો હું પતંગ કાપી નાખો. કેટલી જગ્યાએ કહું ભાઈ? એક માં ડોંગલ, એક અહીંયા 2 વાં, 3-4 તો એમ નામ થઈ ગઈ. આમ એકાદી હમણાં ચઈક છે એટલે. સારું હાલો, તમે બન્યા જાવ વ્લોગમાં. તો ગાઈસ, કાના માતર બંધાઈ ગયા હે, અને સફર વારવાનું એક બાકી હતું, એટલે પાછી પતંગ ઉતારી લીધી હે. અને આપણે હે ને ધૂલી આપણો ફિરકો પકડશે, અને આપણે ચગાવવાની છે પતંગ. કેટલો ટાઈમ પછી હું ચગાવું. જો આ બે હે ને મારા સબસ્ક્રાઈબર હે નાના નાના, ડેઈલી મારો બ્લોગ જોઈએ કે મારે બ્લોગમાં જવું. તમે તમને લઈ લે. એમાં હું આરાધ્યા આરોહી પતંગ ચગવા માંડી દઈ, અને આપણે ચગાવી. હાલો જો ગૌભાઈ અત્યારે આઈ ગયા, પતંગ ઉડાડી લીધી છે. હા છે આપડા ગૌભાઈ. હેલો ગાઈસ, હવે એક કાના માતર કાપવાના એક ને એકલું અત્યારે કાપવાનું છે. ગૌભાઈ અત્યારે પતંગ ઉડાડે છે, તમે જોઈ શકો છો. આપણે જૂનું કરી નાખ્યું, ચગાવી જૂનું કરી નાખ્યું અમે. હું તો આકાશમાં કેટલી પતંગ ઉડે છે અત્યારે. અલે ઢીલ મુક. આપડા ગૌભાઈ અત્યારે ખારમાં આવી ગયા છે અત્યારે બધા. જોઈ શકો છો અમારી પતંગ. આમથી ભાઈ જો રખડે છે. એલા પતંગ ફાટી ગઈ. જો ગાઈસ, અમારી પતંગ અત્યારે ફાળવામાં આવી છે. ફાટી ગયેલા પતંગ. અમારી પતંગ અત્યારે ફાટી ગઈ છે. પતંગ ફાટી ગઈ. બોલો હવે શું કરશું? હવે આપણે આપણા સ્ટોક માંથી એક પતંગ કાઢી લીધી. જો હવે એક નવી પતંગ કાઢી છે અત્યારે, જોઈ શકો છો. ગાઈસ, હવે આને પાછો હને કાના માતર બાંધો દેવાનો. ચગાવવા નથી દેવાની. હવે હું મેદાનમાં ઉતરું. હવે તારા નો ચગાવવાની હોય, અમે ચગાવવાનું હોય. વીટી લે. ગાઈસ, આપડા પાર્થભાઈ આવી ગયા. હા, વાળ કપાવીને. ક્યાં કપાય? તો કેના વાળ કપાવવા ગયા? ફોન કર્યો ત્યારે. કાના એમ ને. જો ગાઈસ, આખી હોડી પતંગોની છે, પણ તૂટી ગયેલી હો બધી. લેવી તો કઈજો. મગજ ફરે એટલે આમ થાય. એમ ને. હા, વધારે બોલાઈ ગયો.
આપડે તો એક પતંગ હે ને એ ફાટી ગઈ, તો આ ભાઈ હે ને પાર્થભાઈ એવો ચગાવો હા. ખેતમાં લઈ ગયા અલા હવે અમે નાનો છોકરો એક બે વાં બીજે તો આમ ધૂમ એટલું બધું નહીં થાય અત્યારે. બે ત્રણ જો વાં ત્રણ વાં અમે ચગાવવા. અમે ગાય છે કે અમારો વિશાલભાઈ નો છોકરો હા, એ તો પતંગ કેમ બનાવે કઈ ખબર નથી પડતી. જો અમે વાળો શેનાથી પતંગ બનાવો હે પાર્થભાઈ? છાપા છે. છાપાથી પતંગ બનાવો. અમારા આખા કોરડામાં લગભગ ઈ એક જ એવી પતંગ બનાવતો હોય છે, બ્રાઝિલિયન ગાય. બ્રાઝિલિયન ટાઈપ. કા ઘણા દેખાય હો આજે તો, પેલા કરતા તો ઘણા આજે મેળીમાં દેખાય પતંગ ચગાવતા. હમણાંથી કીધું ને આપણે હે ને વાડીએ આટો મારવા નથી ગયા, વાડીએ જવું જો. જો વાં ઓલો તો જો કેટલું પતંગ ચગાવવાનું હોય છે એને, ઠેઠ વાંથી ટાંકામાં ઘરીને ઠેઠ પતંગ ચગાવવા. આ જ ઉંમર સાચી છે બધે શોખ પૂરો કરવાની, મોજ મજા માણવાની જિંદગીની. અમારી ઉંમર ના થાય પછી તો દુઃખ જ આવ્યા રાખે. વિચાર જ આવો કે આગળ જતા આપણે શું કહીશું. કાંઈ વાંધો નહીં, થવું હોય છે એ તો થઈ જાય. બીજું તો હું ગામમાં બે ત્રણ પતંગો સગે હા. અમારા પાર્થભાઈ ને તુલી એ થાય અને દોરા દઈ દીધા. કેટલા છોકરા ગઈ દોરો પૂરો થવા એવો જો. હવે આપણે નીચે બાજુ હેલા જાય, થોડા ઘણા કામકાજ પતાવી દે. આ લોકોને બાકી પતંગ ચગાવવાની હવે. એલા ચીકુ નતો પકડાતો તોય પરાઈને પકડી લીધો. હાલે બટકા ભરે પકડી તો ગમે એમ લઈ બટકા ભરે. હા બટકા ભરી માં આ ભાઈ બાકી આવ હાલ ઘરે હાલ. બટકા કેમ ભરતા શીખી મને ઠકવા દઈ દીધો આને તો. હાલો હાલો ઘર બાજુ લઈ જાય પેલા ને. અમારે જીનુબેન ઉઠી ગયા જો, એનું ગુડ મોર્નિંગ થઈ ગયું. હો ગુડ આફ્ટરનૂન કહેવાય ને અત્યારે, ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન. હો ચીની બેન સમજો, હાથ ગીસામાં નથી દીધા સમજો. એને બધી ખબર પડે સમજો. દેવા મીડી શેરડી ખાવી હે જીનું? જીનું શેરડી બહુ ભાવ અમારે જીનું. હા જીનું અમારા બચ્ચા પાર્ટી ભેરી થઈ ગઈ. જો હેમાંશુ ના દોસ્તાર લતા ના ડોનો તઈને તઈને ડોન લોક બધાય. ત્રણ ચાર સાયકલ સમજો કઈ ઘટા. રુદ્ર ડોન જાજા ટાઈમ પછી આવી ગયા કોરાડામાં. ક્યાં ગયા તા? રાજકોટ. ન્યા શું કરો એમ ને? નવો પાછો કાઢ્યો એમ ને? નવો પાછો કાઢ્યો. હેલો ગાઈસ, આજ માટે આટલું જ. મળીએ કાલના બ્લોગમાં. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. બીજા બ્લોગમાં